ચોટીલા નેશનલ હાઈવે 47 પર આવેલી ધાર્મિક જગ્યાની કિંમતી જમીન પરથી વર્ષોથી ચાલી રહેલા દબાણો દૂર કરવાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહાવીરપુરમ જૈન તીર્થ પાસે આવેલી આ જમીન પર છેલ્લા અંદાજે 25 વર્ષથી કેટલાક માથાભારે સમૂહ દ્વારા ગેરકાયદે કબજો જમાવવામાં આવ્યો હતો, જેને કારણે ટ્રસ્ટીઓને લાંબા સમયથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો। આ મામલે ટ્રસ્ટીઓ દ્વારા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆતની ગંભીરતાથી લઈને પોલીસ વડાએ તાત્કાલિક પગલાં લેવા સૂચના આપતા આણંદપુર પોલીસ એક્શનમાં આવી ગઈ હતી। પોલીસે ગણતરીના કલાકોમાં સ્થળ પર પહોંચી દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી અને જેસીબી સહિતના ભારે મશીનોની મદદથી પાકા મકાનો સહિતના ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવ્યા। સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને। કામગીરી બાદ કરોડો રૂપિયાની કિંમતી જમીન ટ્રસ્ટને પરત સોંપવામાં આવી, જેને લઈને ટ્રસ્ટીઓમાં રાહતનો માહોલ જોવા મળ્યો। લાંબા સમયથી ચાલી રહેલી આ સમસ્યાનો અંત આવતા સ્થાનિકોમાં પણ સંતોષની લાગણી છે। આ કાર્યવાહી તંત્ર માટે એક મહત્વપૂર્ણ સંદેશ સમાન છે। ગેરકાયદે દબાણો સામે કડક પગલાં લેવામાં આવશે અને ધાર્મિક તેમજ જાહેર સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે।